નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ અને હું ક્લેરા કિશન અને હાલમાં હું આવી છું મોરબી જિલ્લાના પંચાસર ગામના. આ એક હાઈવે જે જઈ રહ્યો છે જે પંચાસરા ગામથી રજાઈ ગામ તરફ આ રસ્તો જે જઈ રહ્યો છે અને આ જે લોકોના કહેવા પ્રમાણે આ જે બ્રિજ છે એ 1.5-2 વર્ષથી બંધ છે. અહીંના તંત્રને લેખિતમાં અને મૌખિકમાં બંનેમાં રજૂઆત કરવા હોવા છતાં પણ અહીંનું જે તંત્ર છે તે જાગતું નથી. અહીંના લોકોનું એવું કહેવું છે કે વાંકાનેર જવા માટે તેમને 6 કિલોમીટર દૂર તેમને ફરીને જવું પડે છે. ઘણી તકલીફોનો સામનો ને એવું કરવું પડે છે અને આ જે રોડ છે તે રોડ તરફમાં બી તેમને કોઈ બી લાઇટની સુવિધા પણ નથી કે અન્ય કોઈ વાહન પણ એટલીસ્ટ કે 2 વ્હીલર પણ અહીંથી જઈ શકે તેવી કોઈ અહીંયા કંઈ સંભાવના નથી અને અહીંના લોકોને ઘણી તકલીફોનો સામનો ને એવું કરવું પડે છે. અને અહીંના લોકો એટલા થાકીને એવા કંટાળીને એવા ગયા છે કે તેમણે લેખિતમાં અને મૌખિકમાં તેઓ 15 દિવસમાં તેઓ રજૂઆત કર્યા હોવા છતાં પણ અહીંનું જે તંત્ર છે તે તેમને કોઈ પણ પ્રકારનું મદદ એવું કરતું નથી. જય હિન્દ, જય ભારત.